મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રેશરમાં લાવવા માટે ભારત ઉપર 25% ટેરિફ લગાડી નાખ્યો છે અને સાથે સાથે દંડની પણ જોગવાઈ કરી છે. હવે ટેરિફ એટલા માટે લગાડ્યો છે કે ભાઈ ભારત એમની શરતો માનવાનો ઇનકાર કરી નાખ્યો છે, અને દંડ એટલા માટે લગાડ્યો છે કે ભાઈ ભારતવાળાથી રશિયા પાસેથી તેલ શું કામ ખરીદી રહ્યા છે. બોલો, હવે અમેરિકા ઈચ્છે છે કે ભાઈ ભારત પોતાનું બજારથી એમના ડેરી ઉદ્યોગ માટે અને ફ્રૂટ માટે ખુલ્લો મૂકી દે. ત્યારે મિત્રો આના માટે છે ને શશી થરૂરે સરસ મજાની વાત કરી કે ભાઈ ભારતના 70 કરોડ લોકો છે એ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે, અને અમેરિકાને ખુશ કરવા માટે આપણે આમને જોખમમાં નાખી શકીએ એમ છીએ નહીં, એટલે ભારતવાળે એમની શરતો માનવાનો ઇનકાર કરી નાખ્યો છે. તો એના માટે કરીને હવે તો ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ એટલા બધા ગુસ્સે ભરાણા, એણે તો એમ કહી દીધું કે ભાઈ પાકિસ્તાનમાં જે તેલ ભંડારો છે ને એને વિકસાવવા માટે અમે એમની સાથે કામ કરશું. એનું મતલબ ભાઈ પાકિસ્તાનમાં જઈને તેલ કાઢશે. બોલો, હવે ભાઈ ચાઇના આટલા વર્ષથી પાકિસ્તાનમાં રાજ કર્યો, એ તેલ નથી કાઢી શક્યો, અને હવે એ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં કને જઈને તેલ કાઢશે. બોલો, હવે તેલ નીકળે કે ન નીકળે પણ આ જરૂર નીકળી આવશે.